હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે બનાવી રહ્યા છીએ પાસ્તા. તો અમારે એને બંસીબેન પાસ્તા બનાવે છે અને ઘડિયાળમાં જો 12:30 થવાયા છે. તો અત્યારે ભૂખ લાગી છે જબરદસ્ત. અમારે કોને લાગી ભૂખ? તને લાગી? તને ખાન પાસ્તા? ના, તું નહીં ખા. અમારે જો ક્રિસ, આપણે બંસી, પછી હું અને ડીગુભાઈ 3 જણા પાસ્તા ખાશું. બરોબર. અમારા વંશિકાબેનને પાસ્તા નથી ભાવતા, તો એ નહીં પાસ્તા ખાય. તો જો ડુંગળી કાપે અમારે બંસીબેન, પાસ્તા બનાવવાની તૈયારી કરે. આને નથી આપવું પાસ્તા. તને જ ભાવતા ને પાસ્તા? હે? ડીગુભાઈ નહીં થાય. ડીગુભાઈ તો રોજ બનાવતો હોય કંઈક ને કંઈક. તો રાતના વાગશે 1:45 થાય ગાઈઝ. પાસ્તા બનાવવા માટે જો ડુંગળી કાપી લેવાની, પછી ઝીણા ઝીણા ટમેટા કાપી લેવાના આ રીતે, અને પછી પાસ્તાને બાફા મૂકી દેવાના. ગાય તો ડુંગળી કપાઈ ગઈ અને ટમેટા કાપે છે તો ડુંગળી ટમેટા કપાઈ ગયા અને બીજા થોડા લઈ લઈશું ધાણા. હે ગાઈસ, તો પાસ્તા બનાવવા માટે અત્યારે જો બાફા મૂકી દેવી. ગેસ ચાલુ કરી લીધો હોય અમારે બંસીબેને. તો પાસ્તા જો ડુંગળી, ધાણા અને પાસ્તાની કાઢી લીધા. પાણી આમાં નાખી દે બંસી. તો ચાલો પાસ્તા અને બાફા મૂકી દે. નાખી દે બધા. તો પાસ્તા બફાઈ જાય ત્યાં લગી રાહ જોશું. પાસ્તા બાફવા માટે બહુ વાર લાગે ને? હે ને? એને જો પાસ્તા બનાવે અત્યારે બાફા મૂકી દીધા એને. તાર નથી ખાવાના ને પાસ્તા? ના, તાર નથી ખાવાના. ના, અમે જ ખાશું હો પાસ્તા. તું ન માંગતે હો ને કે ખાવા તારે? તને ભાવે? હે ગાઈસ, પાસ્તા મૂક્યા હતા બાફવા માટે, બફાઈ ગયા છે. હવે બનાવશું એના વઘારીને બહુ મસ્ત મજાના. ને રેડી? હે બંસી? ચાલો, તો હવે આપણે એને વઘારમાં નાખશું. પછી પાણી કાઢી નાખ. પાણી હમણાં કાઢ્યું હતું ને એ રીતે કાઢી નાખ. બરોબર. તો ગાઈસ, આપણે છે ને ડાર્ક સોયા સોસ છે અને રેડ ચીલી સોસ. આ છે રેડ ચીલી સોસ. તે નાખશું આપણે પાસ્તામાં. વઘાર કરવા માટે કઢાઈ લઈ લીધી આપણે. ગેસ થઈ ગયો ચાલુ કે નથી? ગાઈસ, તો વઘાર કરવા માટે થોડું તેલ લઈ લેવાનું. 2 પાવડા નાખી દે. વધારે લીધું 2 પાવડા નહીં થાય, ડુંગળી વધારે ને. તમારે બનશે 2-3 પાવડા તેલ નાખી દે. આપણે વઘારવા માટે શું શું લીધું છે? મસાલા, પછી ડુંગળી, ટમેટા, ધાણા અને આ પાસ્તા. તેલ થોડું ગરમ થાય એટલે આપણે ડુંગળી નાખી દઈએ. ઓકે. તો ડુંગળી નાખી દેવી. કલરની થાય ને પછી આપણે ટમેટા નાખશું. બરાબર ને બંસીબેન? નાખી દઈએ. તો લાલ મરચું લઈ લીધું એ નાખ. વાંધો નહીં, વધારે નાખ, વાંધો નહીં. 1 ચમચી નાખ બસ. જીરું લઈ લીધું. હવે થોડી હળદર લઈ લે.
સ્વાદ પ્રમાણે મીઠું નાખી દે. બસ 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 ઈ વઘાર તૈયાર થાય છે પાસ્તાનો. અંદર હલાઈ નાખ. નો પડે હલાઈ નાખ ને ધીમો કરી નાખ ગેસ થોડો. બોલે ગાઈસ તો આપણે આ રેડ ચીલી સોસ નાખીએ અંદર. હા મને ખબર છે. કયો સોસ છે? રેડ ચીલી. રેડ ચીલી સોસ. હવે ગાઈસ તો પાસ્તા નાખી દે હવે. ગાઈસ તો પાસ્તા રેડી થાય છે. તો તૈયાર થાય ધીરે ધીરે. થઈ ગયા બંસીબેન તૈયાર? થઈ ગયા. હે? હા. તો ગાઈસ પાસ્તા રેડી થઈ ગયા છે. તો આવી જાવ પછી કહેતા નહીં કે ગરમ કહેતા નથી. ક્યાં બંસીબેન? હા. તો દાણા નાખો ને. બની ગયા પાસ્તા. તો પાસ્તા થઈ ગયા છે રેડી. ચાલો. ડીશમાં કાઢ લો. ઓ મોટી ડીશમાં કાઢ લો. ફ્રેન્ડ તો પાસ્તા થઈ ગયા છે રેડી. આવી જાઓ ચાલો. અને કેટલા વાગી ગયા ખબર હે? અત્યારે તમને બતાવું ઘડિયાળમાં 1:20 થવા આવી ઘડિયાળમાં. તમે જો અત્યારે 1:20 પાસ્તા બનાવીએ રેડી કર્યા. અને જો હજી આ બે માં દીકરી રાહ જોવે પાસ્તાની. ફોનમાં તો વાત ચાલુ જ છે. હાલો આવી જાઓ પાસ્તા ખાવા માટે. હાલો આવી જાઓ. હાલે બેઠી જાલ. અનુ જો અરુણા ને તે રાતે અત્યારે ઊભી કરી છે પાસ્તા ખાવા હાટું. અમે આ બે માં દીકરી તો ક્યારની રાત જોતા હતા પાસ્તા ખાવા માટે. અને અમારે આ જો ક્યારની રાહ જોતી હતી અમારા વંશિકા બેન તે પાસ્તા ખાવા માટે. કેવા વિના? હા કેવા વિના? સારા વિના? તો રાતના અત્યારે જો પાસ્તા બનાવીને તો અત્યારે બધા ઊભા કરી દીધા. ખૂતા હતા ને તો એના પાસ્તા ખાવા પડે. તો અરુણાની જગાડી દીધી અત્યારે. કે તારે એકલાને પાસ્તા ખાવા છે? હે? તો આવી જાજો ગાઈસ પાસ્તા ખાવા માટે. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય બાય. બાય. ગુડ નાઇટ.